મારે બેબી અત્યારે 10મા છે. 9મા ધોરણની સાયકલ એ અત્યારે 10મા મળી છે. તો આ અમે સાયકલ મળી છે, આ રિપેર કરવી પડશે. અમારે 500 રૂપિયા અમારે એમાં નાખવું પડશે, એમ ખર્ચો થાય એટલો. ને બીજું તો મળીશ એટલું. આભાર. ધરમપુર આદર્શ નિવાસી શાળા ખાતે જે આજે વિદ્યાર્થીઓને સાયકલો આપી રહ્યા છે, એના પર સ્પષ્ટ લખેલું છે શાળા પ્રવેશોત્સવ 2023. સરકાર જે આદિવાસીઓના નામે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, શાળા પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયા ફાળવી અને તાઇફાઓ કરે છે, તે ફક્ત અને ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એક મજાક કરી રહ્યા છે. આજે જે સાયકલો આપી રહ્યા છે એ પણ બધી કાટ ખાયેલી છે. તમામ સાયકલોનું રિનોવેશન કરવામાં આવે છે, કલર કામ કરવામાં આવે છે અને સાયકલના ટાયર પણ ફાટી ગયેલા છે, ટ્યુબમાં હવા પણ નથી, જાળીઓ તૂટેલી છે. જે પણ વિદ્યાર્થીઓ લઈ જાય છે એ દરેક સાયકલ પાછળ એક વિદ્યાર્થીને 500 થી વધારે રૂપિયાનો ખર્ચો પડશે. મને એવું લાગે